હેલો ફ્રેન્ડ્સ, હું હેમેન્દ્ર ગોસ્વામી મારી યુટ્યુબ ચેનલ એન્જોય ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની વિશે ભણીશું. મિત્રો, વોલ્ટ ડિઝની ખૂબ જ ખ્યાતનામ વ્યક્તિ હતા. એમણે જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મિત્રો, કોઈ પણ વ્યક્તિ સફળ ત્યારે જ થાય છે જ્યારે સંઘર્ષ કરીને આગળ આવે છે. મિત્રો, ઘણા બધા એવા ઉદાહરણ છે. આપણે જોઈએ MS ધોની, ખૂબ જ સંઘર્ષ કરેલો એમના જીવનમાં અને સફળતા મેળવેલી. તે રીતે જ અહીં પણ વોલ્ટ ડિઝનીએ એમના જીવન દરમિયાન ખૂબ જ સંઘર્ષ કર્યો અને પછી જે નામના મેળવી, લોકોની જે ચાહના મળી એમને, એ ખૂબ જ અદ્ભુત હતી. અહીં આ જે પાઠ છે તે રોય ડિઝની એમના ભાઈએ લખેલો છે. મિત્રો, આ પાઠની અંદર તમને આઈ, માય જેવા શબ્દો તમને જોવા મળશે, જે પ્રનાઉન છે તે જોવા મળશે. એનો મતલબ એવો છે કે જે લેખક છે તે પોતે આ પાઠ કહી રહ્યા છે. અંગ્રેજીમાં આપણે એને કહીએ કે ભાઈ ફર્સ્ટ પર્સન નેરેશન, પ્રોટોગોનિસ્ટ જે છે તે તમને જણાવે છે. એ પોતે જ એમાં હાજર છે અને એના વિશે, એના ભાઈ વિશે પૂર્ણ માહિતી આપી રહ્યો છે. તો ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ. અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. અનફોર્ગેટેબલ, અવિસ્મરણીય વોલ્ટ ડિઝની. અનફોર્ગેટેબલ આપણે શબ્દો જોઈએ તો ફોરગેટ, ભૂલી જવું. એનો વિરોધી કહે તો અન, જે ભૂલાય ન તેવું. અનફોર્ગેટેબલ આ શબ્દમાં છે તો ફોરગેટ પછી ટેબલ, આ રીતે ત્રણ શબ્દો બી બની શકે છે. અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. મિત્રો, આ જે પાઠ છે તેમના ભાઈએ લખેલું છે, રોય ડિઝનીએ. એ માય શબ્દ આવે એટલે મિત્રો સમજવાનું કે જે લેખક છે તે વાત કહી રહ્યો છે. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ વોલ્ટ હમણાં હયાત નથી, એટલે મૃત્યુ પામ્યો છે. યટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ. છતાં એનો જે ઇન્ફ્લુઅન્સ છે, જે પ્રભાવ છે, તે અહીં લિવિંગ પ્રેઝન્સ, જાણે કે જીવંત હોય તે રીતે અહીં ટકી રહેલું છે. ઓવર ધ સ્ટુડિયો વેર હી ટર્ન્ડ આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ ધેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ. મિત્રો, અહીં જે છે એનો ભાઈ જે સ્ટુડિયોની અંદર હી ટર્ન્ડ ધ કાર્ટૂન્સ, જે અહીં એને ઘણા બધા કાર્ટૂન બનાવ્યા હતા, નેચર ફિલ્મ્સ, કુદરતી ફિલ્મો, ફીચર મૂવીઝ એટલે કે દસ્તાવેજી મૂવીઝ હોય તે, ધેટ મેડ હિમ નોન, કે જ્યાં તે ખૂબ જ પ્રખ્યાત થયા હતા, એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, અને પૂરા વિશ્વની અંદર એને લોકોએ ચાહતા હતા. Even now, as I walk around the studio crew, I half expect to encounter that tall country boy figure, head bowed in, thought about some new project. હમણાં પણ હું જ્યારે સ્ટુડિયોમાં ફરું છું તેમ આઈ હાફ એક્સપેક્ટ અપેક્ષા રાખવી. મને મને એવું લાગ્યા કરે છે ટુ એન્કાઉન્ટર એટલે મિત્રો અચાનક થતી મુલાકાત. મિત્રો, પોલીસનું જે એન્કાઉન્ટર છે તે વસ્તુ અલગ છે. અહીં રોયને એવું લાગે છે કે એનો જે ભાઈ છે એને કદાચ અચાનક એને મળી જાય. કેવો ભાઈ? એનો ટોલ, ઊંચો, કન્ટ્રી બોય ફિગર. કન્ટ્રી બોય એટલે ગામડીઓ. કન્ટ્રીનો અર્થ અલગ થાય છે, એમ તો દેશ થાય છે, પણ આપણે કન્ટ્રી બોય ફિગર, બીજો અર્થ એવો થાય, કન્ટ્રી એટલે ગામડું. કન્ટ્રી બોય ફિગર, ગામડાના છોકરા જેવો. હેડ બોર્ડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. હેડ બોર્ડ, એનું માથું નમેલું છે, કંઈક નવા પ્રોજેક્ટ વિશે વિચાર. એ કાંઈ ને કાંઈ કંઈક નવા પ્રોજેક્ટ વિશે વિચાર્યા કરતા. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. વોલ્ટ જે છે, અમે જે બી કામ કર્યું ને તેમાં ડ્રાઇવિંગ ફોર્સ હતા, મુખ્ય ચાલક બળ. વોલ્ટ વગર આ શક્ય ન હતું. તો વોલ્ટ એ મુખ્ય ચાલક બળ હતા. એમણે જે બી કામ કર્યું છે, શું કામ કર્યું છે?
ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. મૂવીઝ બનાવ્યા છે અને ડિઝનીલેન્ડનું નિર્માણ કર્યું છે. મિત્રો, હમણાં ઘણા બધા મૂવીઝ આવે છે, તેમાં આપણે જોઈએ છીએ કે ડિઝની શબ્દ લખાઈને આવે છે. તે આ સ્ટુડિયોની અંદર બધું રેકોર્ડ થયેલું હોય છે. That people constantly mention his name as if he were still alive. લોકો કોન્સ્ટન્ટલી સતત મેન્શન કરે છે his name, એનું નામ, as if જાણે કે તે હજી પણ જીવતો હોય. મિત્રો, અહીં આપણે જોઈએ કે as if શબ્દ છે. આ as if એ ફંક્શન છે. મિત્રો, આપણે વાત કરીએ as if ની, તો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય મેકિંગ સપોઝિશન. તો મિત્રો, અહીં એઝ ઇફ શબ્દ હોય એના પછી નાઉન પ્રોનાઉન કોઈ પણ હોય, સિંગ્યુલર કે પ્લુરલ, પછી આવશે વર, WER જ મૂકવાનું છે. અહીં જો હી જોઈએ તો હી સાથે એમ તો સામાન્ય રીતે વોઝ આવે, પણ અહીં ફંક્શનલ જે છે આપણું સપોઝિશન એઝ ઇફ છે, એટલે અહીં વેર આવશે. એઝ ઇફ હી વર સ્ટીલ હોય, જાણે કે જીવતો હોય. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ. દરેક સમયે અમે નવું પિક્ચર બતાવીએ, ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડમાં કંઈક નવું ફીચર રજૂ કરીએ છીએ, કંઈક નવી વસ્તુ. ડિઝનીલેન્ડ ખૂબ જ અજાયબી છે, એમ્યુઝમેન્ટ પાર્ક છે આપણો, તે ખૂબ જ અલગ વસ્તુ છે. તો એમાં કંઈક નવું ફીચર આવે છે. તે સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, કોઈક જાણે કે એનાથી બંધાયેલો ને કહેવાથી, આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ. મને આશ્ચર્ય થાય છે, શું વોલ્ટને એ ગમશે ખરું? એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે આવું બને છે, I personally realized that it was something he himself had planned. મને પર્સનલી, વ્યક્તિગત રીતે મને એવું લાગે છે કે આ એને પ્લાન કરેલું હતું જાતે જ. મિત્ર, આ વોલ્ટ ખૂબ જ મહેનતુ અને ઘણા બધા એવું કાર્ટૂન્સ એમણે બનાવ્યા છે. તો એણે જાણે કે એવું પ્લાન કરીને ગયા હોય, બરાબર. ફોર my imaginative industrious brother left enough project in progress to keep the rest of us busy for many years. For my imaginative એટલે કલ્પનાશીલ. મિત્રો, આ ઇમેજિનેટિવ શબ્દ છે. ઇમેજિનેટિવ પછી બીજો એક શબ્દ બન્યો છે ઇમેજિનેશન. બીજો એક શબ્દ છે ઇમેજિનેશન, કલ્પના. ઇમેજ એટલે છબી થાય, ને ઇમેજિનેટિવ કલ્પનાશીલ. એનો જે ભાઈ છે તે કલ્પનાશીલ છે, કાલ્પનિક ચિત્રો રજૂ કરતા. ઇન્ડસ્ટ્રીયસ એટલે પરિશ્રમી, ખૂબ જ મહેનતુ હતા. લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ, ઇનફ એટલે પૂરતા પ્રમાણમાં પ્રોજેક્ટ મૂકી ગયા છે. ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. વિકાસમાં ઘણા બધા પ્રોજેક્ટ મૂકી ગયા છે કે જેથી અમે બાકીના જે છે તે ઘણા વર્ષો સુધી બિઝી રહીએ, ખૂબ જ વ્યસ્ત રહીએ, એટલા પ્રોજેક્ટ મૂકી ગયા છે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ કેવા માણસ છે? કોમ્પ્લેક્સ, જટિલ વ્યક્તિ હતા. મિત્રો, કોઈ બહુ મહેનતુ વ્યક્તિ હોય ને એના માટે લોકોને જટિલતા દેખાય કે ભાઈ બહુ જટિલ વ્યક્તિ છે. ટુ ધ રાઇટર્સ, કોના માટે? લેખકો માટે. પ્રોડ્યુસર્સ, જે નિર્માતાઓ હોય ને તેના માટે. એન્ડ એનિમેટર્સ, અને જે એનિમેટર્સ હોય, મતલબ એનિમેટર્સ એટલે કોણ? જે કાર્ટૂન્સ બનાવે ને એને આપણે એનિમેટર્સ કહીએ. હું વર્કડ વિથ હિમ, કે જે એમના સાથે કામ કરતા હતા. હી વોઝ અ જીનિયસ who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. He was a genius. કોઈ પ્રતિભા સંપન્ન વ્યક્તિ હતા
હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી. મિત્રો ઓર્ડિનરી શબ્દ જોઈએ. ઓર્ડિનરી એટલે સામાન્ય. એના આગળ શબ્દ આવ્યો છે એક્સ્ટ્રા, EXTRA, એક્સ્ટ્રા. મિત્રો આપણે કોઈ બી બાબતમાં એક્સ્ટ્રા થોડુંક વધુ કઈ વસ્તુ મૂકીએ તો એ એક્સ્ટ્રા થઈ જાય, એક્સ્ટ્રા ઓર્ડિનરી. તમારે કોઈ બી પ્રયત્ન કરો એમાં થોડોક એક્સ્ટ્રા એફર્ટ મૂકો, એક્સ્ટ્રા એફર્ટ. સામાન્ય હોય તેને આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવવાનું છે, અસામાન્ય. એ અસામાન્ય એબિલિટી હતી, ક્ષમતા હતી. ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક, એક્સ્ટ્રા વધુ સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન. આપણે આગળ જોઈ ગયા ઇમેજિનેશન શબ્દ. ટુ એની સ્ટોરી ઓર આઈડિયા, કોઈ પણ સ્ટોરી હોય કે આઈડિયામાં એ એમનું કલ્પનાનો જે નવું પીછું ઉમેરતા આપણે એવું કહી શકીએ. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ હિઝ ટીવી શો. મિલિયન્સ, મિલિયન એટલે 10 લાખ, 1 મિલિયન એટલે 10 લાખ. મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ હિઝ ટીવી શો, કે જેના ટીવી શો જોતા હતા. હી વોઝ વોર્મ, એ ખૂબ જ હુંફાળા હતા. કાઇન્ડલી પર્સનાલિટી, ખૂબ જ દયાભાવવાળા હતા. બ્રિંગિંગ ફન, એમનામાં ફન લાવતા હતા, એ આનંદ. એન્ડ પ્લેઝર, ફન એન્ડ પ્લેઝર, આનંદ પ્રમોદ લાવતા હતા. ઇન ટુ ધેર હોમ્સ, એમના ઘરમાં. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ. બેન્કર્સ, જે બેંકવાળા કે જેમણે એમને આર્થિક સહાય આપેલું, ફાઇનાન્સ, લોન આપે ને, ફાઇનાન્સ કરી, આર્થિક સહાય આપી છે. અસ. આઈ એમ શ્યોર, મને વિશ્વાસ છે. હી વોઝ લાઈક અ વાઇલ્ડ મેન, એમના માટે વાઇલ્ડ મેન હતા, જંગલી માણસ જેવા. હેલ બેન્ટ ફોર બેંકરપ્ટસી. હેલ બેન્ટ એટલે મિત્રો જે રિસ્ક લીધેલું હોય, કોઈ બી કામ કરવા માટે રિસ્ક લે, તો બેંકોને એવું લાગતું હતું કે ભાઈ બેંકરપ્ટસી શબ્દનો અર્થ થાય છે નાદારી. જ્યાં બેંકના પૈસા કોઈને આપ્યા હોય ને લોન ચૂકતે ન કરે, બરાબર, કરોડો રૂપિયાની લોન આપેલી હોય ને બેંક ને પાછા પૈસા નહીં આપે તો બેંક એ નાદારી જાહેર કરે છે. એ કંપની બી નાદારી જાહેર કરે ત્યારે બેંકરપ્ટસી કહેવાય. નાદારી જાહેર, કોઈ કંપની હોય તો એને એવું લાગતું હતું કે ભાઈ હેલ બેન્ટ આ છે ને બહુ રિસ્ક લેતો વ્યક્તિ છે, કે જે કદાચ અમારી બેંક માટે તકલીફદાયક છે. ટુ મી, મારા માટે, હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. એ મારા માટે અમેઝિંગ, ખૂબ જ આશ્ચર્ય પ્રમાણે તેવું મારો નાનો ભાઈ છે. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ હતા, અતાર્કિક સ્વપ્નો હતા એમના. ધેટ હી મેડ કમ ટ્રુ, ને એ સ્વપ્નો એણે પૂરા કર્યા. મિત્રો આપણે કોઈ શરૂઆત કરીએ ને ત્યાં બધાને લાગે ભાઈ આ કંઈ કરી શકશે નહીં, પણ જો તમે એમાં સતત પ્રયત્નો કર્યા કરે, અતાર્કિક લાગતું એ લોકોને, પણ તમે જો મહેનત કરો તો એ સ્વપ્ન પૂરા થાય ને થાય જ. ઘણા બધા એવા વ્યક્તિઓના ઉદાહરણ છે કે જે એણે જીવનની અંદર શરૂઆત કરી ત્યારે લોકો કહેતા આનાથી કંઈ થશે નહીં, પણ તેણે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમાં આપણે એક વોલ્ટ ડિઝની છે જે ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ લાગતું હતું. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. એપલ ઓર્ચાર્ડ, એપલ એટલે સફરજન, ઓર્ચાર્ડ એટલે બગીચો, ઉદ્યાન, વાડી. જે એમનો જે એપલ ઓર્ચાર્ડ છે, સફરજનનો જે બગીચો છે. એન્ડ વીપિંગ વિલોઝ, વીપિંગ વિલોઝ એ એક જાતનું વૃક્ષ છે જેના ડાળીઓ છે નીચે હોય છે. હા, એ વૃક્ષ જોવા મળે છે અમેરિકાની અંદર. સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ, માં જે જૂના ફાર્મની અંદર એ ત્યાં ખૂબ જ બ્યુટિફુલ, સુંદર હતું. વેર વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ, જ્યાં વોલ્ટે એનું પ્રથમ પ્રાણી સ્કેચ કરેલું, દોરેલું હતું. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ together in bed and hear the haunting whistle of a locomotive passing in the night. મને હજુ યાદ આવે છે, હું યાદ કરી શકું છું, વોલ્ટ અને હું બંને સ્નગલ કરતા. સ્નગલ મીન્સ લપાઈને બેસવું, એકબીજા સાથે લપાઈને બેસીને આપણે એમ કહીને, ઇન અ બેડ, પથારીની અંદર બંને જણા એમ. ટુ હિયર, સાંભળવા માટે. હોન્ટિંગ,
હોન્ટિંગ એટલે ભયાનક. વિસલ ઓફ લોકોમોટિવ. લોકોમોટિવ એટલે ટ્રેનનું એન્જિન. પાસિંગ ઇન ધ નાઇટ. રાતે જે પસાર થાય અને જે વિસલ વાગે છે, એમના બાળક માટે ઘણી વખત આપણે રાતના હોય ને જોરમાં વિસલ વાગે તો આપણે ચમકી જઈએ ને, એટલા માટે એણે કદાચ યુઝ કર્યો હોન્ટિંગ, વિસલ. લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. અમારા અંકલ માઇક એ વોઝ એન એન્જિનિયર. એટલે અહીં એન્જિનિયર મીન્સ અહીં ટ્રેનનો ડ્રાઈવર હતા એમના અંકલ. He would blow his whistle one long and two shorts just for us. એ બે વિસલ વગાડતા હતા, one long and two shorts. એક લાંબી વિસલમાં હતા અને બે ટૂંકી. કોના માટે? અમારા બંને માટે. કોણ? વોલ્ટ અને રોય માટે. વોલ્ટ never lost his love for trains. વોલ્ટે ટ્રેન માટે એનો જે પ્રેમ છે તે કદી ગુમાવ્યો નથી. યર્સ લેટર, વર્ષો પછી પણ, એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. વર્ષો પછી ઓલ્ડ ફેશન ટ્રેન, જૂનું જે ટ્રેન છે તે ફર્સ્ટ એટ્રેક્શન હતું ડિઝનીલેન્ડમાં. મિત્રો અહીં આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે આ જે ટ્રેનનું એન્જિન મૂકવામાં આવેલું છે તે એન્જિન આપણે ડિઝનીલેન્ડમાં જોઈ શકીએ છીએ. એ ફર્સ્ટ એટ્રેક્શન હતું. એને ટ્રેન સાથે ખૂબ જ લગાવ હતો. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, હું પાછળ જઈને એવું યાદ કરું તો, વોલ્ટ વોઝ ડ્રોઈંગ. વોલ્ટ ડ્રોઈંગ કરતા હતા. ધ ફર્સ્ટ મની હી એવર મેડ was a nickel for a sketch of a neighbor's horse. એમણે જીવનમાં પ્રથમ વખત જે પૈસા કમાવ્યા હોય તે was a nickel. નિકલ એટલે અમેરિકામાં જે સેન્ટ આપણે કહીએ, સેન્ટ, ડોલર અને સેન્ટ, 100 સેન્ટ બરાબર $1 થાય. નિકલ એટલે 5 સેન્ટ. ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ, એમાં જે પાડોશી હતા એમના જે હોર્સનું એમણે ચિત્ર સ્કેચ કરેલું હતું, દોરેલું હતું. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. એમણે શિકાગોની અંદર કાર્ટૂનિંગ ભણેલા. એન્ડ then started a little animated cartoon company in Kansas City that flopped. અને પછી એમણે એક એનિમેટેડ કાર્ટૂન કંપની કેન્સાસ સિટીમાં શરૂઆત કરેલી કે જે ફ્લોપ ગયેલું. ફ્લોપ એટલે નિષ્ફળ ગયેલું. મિત્રો, વેર હેઝ વોલ્ટ ડિઝની સ્ટાર્ટેડ હિઝ કાર્ટૂન કંપની? તો એ છે કેન્સાસ સિટીની અંદર એમણે કાર્ટૂન કંપનીની શરૂઆત કરેલી અને ફ્લોપ ગયેલું. મિત્રો, શરૂઆત કરી એનિમેટેડ કાર્ટૂન કંપનીની અને નિષ્ફળતા મળેલી પ્રથમ વખતમાં જ. I was in Los Angeles when Walt just 21. હું લોસ એન્જલિસમાં હતો. લોસ એન્જલિસ એક શહેર છે અમેરિકાનું. જ્યારે વોલ્ટ 21 વર્ષના હતા, ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. એમણે હોલિવૂડમાં પોતાનું ભાગ્ય અજમાવવાનો પ્રયત્ન કર્યો. હોલિવૂડ જે મૂવીઝ આવે છે બધા ઇંગ્લિશ મૂવીઝ, એ હોલિવૂડમાં પ્રોડ્યુસ થાય છે, શૂટિંગ થાય છે. હોલિવૂડ. આપણે હિન્દી મૂવીઝ જે છે તેને આપણે બોલિવૂડ કહીએ. સાઉથના મૂવીઝ છે તે ટેલિવૂડ નામથી ઓળખાય છે. તો હોલિવૂડમાં એમણે ટ્રાય કરી, ભાઈ આપણે ભાગ્ય અજમાવીએ હોલિવૂડની અંદર. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. મેં એમને સ્ટેશન પર મળ્યો. He was carrying a cheap suitcase that contained all of his belongings. એના સાથે ચીપ એટલે સસ્તી સુટકેસ એમના સાથે હતી લીધેલી, જેમાં એમના જે બિલોંગિંગ્સ, એમની જે બધી વસ્તુ હતી એ ત્યાં માલિકીની. બિલોંગિંગ્સ એટલે માલિકીપણું ધરાવતું. એમની જે પોતાની લગતી પડકતી વસ્તુ હતી તે સુટકેસની અંદર મૂકેલી હતી. We borrowed
$500 from an uncle, and Walt started a cartoon series called Alice in Cartoonland. અમે અમારા અંકલ પાસેથી $500 ઉધાર લીધેલા, ઉછીના લીધા હતા, અને વોલ્ટે કાર્ટૂન સિરીઝ એલિસ ઇન કાર્ટૂનલેન્ડની શરૂઆત કરી. મિત્રો, તમે જોઈ શકો છો ઘણા એવા વ્યક્તિઓ છે કે જેમણે શરૂઆત ખૂબ જ નાના સ્તરેથી કરેલી હોય. આપણે ભારતનું ઉદાહરણ આપીએ તો ઇન્ફોસિસના જે આપણે ચેરમેન છે નારાયણ મૂર્તિ, એમણે એમના વાઇફ પાસેથી, સુધા મૂર્તિ પાસેથી $10,000 ઉછીના લીધેલા, અને એમણે ઇન્ફોસિસ કંપનીની સ્થાપના કરેલી. 10,000 ઉછીના વાઇફ પાસેથી લીધા. આજે તો એ ઘણા બધા રૂપિયા એમના પાસે છે. તો નાનકડી શરૂઆત એમણે બી કરેલી, ને અહીં વોલ્ટે પણ કરી છે. ઇટ વોઝ ટફ ગોઈંગ, ખૂબ જ ટફ હતું. મિત્રો, આ જે સમય હોય છે દરેક વ્યક્તિના જીવનનો, શરૂઆતનો, કોઈના પાસે પૈસા ઉછીના લેવા, પછી કાર્ટૂન સિરીઝ ચાલુ કરી છે, અને ખરેખર ખૂબ જ મુશ્કેલ ભર્યો સમય હોઈ શકે. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન્સ, વોલ્ટે બધું જ એનિમેશન કરેલું એમ. એન્ડ આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા, અને મેં ઓલ્ડ ફેશન કેમેરાથી એના જે ફોટા પાડેલા હતા, ક્રેન્ક એટલે અહીં ફોટા પાડવું, ફોટા પાડેલા હતા એમણે. The Alice cartoons didn't make much of splash. એલિસ કાર્ટૂન બહુ ચાલ્યું નહીં, બહુ સફળતા નહીં મળી એને. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. વોલ્ટે નવી સિરીઝ શરૂઆત કરી, ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ નામ છે અને રેબિટ એટલે સસલું. ઓસ્વાલ્ડ ધ રેબિટની શરૂઆત કરી. Oswald did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. ઓસ્વાલ્ડે સારું કામ કર્યું, પરંતુ જ્યારે વોલ્ટ અમારા ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયા ફોર મોર મની, ભાઈ થોડાક પૈસા આપો, ત્યાં એને મુશ્કેલી પડી. શું મુશ્કેલી પડી? વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક, kid? I asked. મેં પૂછ્યું, વોલ્ટ, તું એક કોઈ સોદો કરેલો કે? ડીલ એટલે સોદો કરવું. આપણે કોઈ બી વસ્તુ બનાવી હોય ને આપણે ડિસ્ટ્રીબ્યુટરને આપીએ છીએ તો આપણે એક શરત મૂકવી પડે કે ભાઈ જે બી પૈસા આવશે આપણે આટલા ટકા તમારા, આટલા ટકા મારા. તો શું એવી કોઈ ડીલ કરી હતી તમે? We haven't got a deal, Walt admitted. વોલ્ટે સ્વીકાર કર્યો, ભાઈ અમે કોઈ એવી ડીલ કરી ન હતી. The distributor copyrighted Oswald, and ડિસ્ટ્રીબ્યુટરે જે ઓસ્વાલ્ડની કોપીરાઇટ કરી. મેં તો કોપીરાઇટ શબ્દ બહુ અગત્યનો છે. કોપીરાઇટ, તમે કંઈ બી વસ્તુ બનાવો ને આપણે એને કોપીરાઇટ કરે ને પછી બીજા કોઈ વ્યક્તિ આપણી મંજૂરી વગર એને પ્રદર્શિત કરી શકતા નથી. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, અને આ જે આખી સિરીઝ છે કઈ ઓસ્વાલ્ડ ધ રેબિટ, એ આખી સિરીઝ એના નામ પર કરી. ટેક ઓવર શબ્દ પરથી બને છે ટેકિંગ ઓવર, કોઈના પર કબજો જમાવવો. મિત્રો, કોઈની કંપની હોય અને પછી એના પર બીજો કોઈ ટેક ઓવર કરે છે વધુ પૈસા આપીને, અથવા તો અહીં જે અહીં તો બેઈમાની કરેલી હતી, બરાબર, એને ને ટેક ઓવર કરેલું છે સિરીઝ હિમસેલ્ફ. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉનહર્ટેડ. સ્ટ્રેન્જ. હવે વિચાર કરો, કોઈ ખૂબ જ મહેનત કરી હોય, કાર્ટૂન બનાવ્યું, પોતે બનાવ્યું અને ડિસ્ટ્રીબ્યુટરને આપ્યું, અને ડિસ્ટ્રીબ્યુટરે એને પોતાના નામ પર કોપીરાઇટ કરી દીધી. ભાઈ આ ને પછી પેલા વ્યક્તિની હાલત શું થાય? પણ અહીં સ્ટ્રેન્જ, આશ્ચર્ય થાય છે કે ભાઈ વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉનહર્ટેડ. વોલ્ટ બહુ નિરાશ થયા નહીં. જો મિત્રો, તમારી વસ્તુ કોઈ ચોરી શકે છે પણ માઇન્ડમાં જે હોય તે કોઈ ચોરી શકતું નથી. એટલે વોલ્ટને પોતાના પર વિશ્વાસ હતો, એટલે બહુ નિરાશ થયા નહીં. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. આપણે નવી સિરીઝ સ્ટાર્ટ કરીએ. હી એન્થ્યુઝડ એટલે ખૂબ જ ઉત્સાહી, ખૂબ ઉત્સાહિત થઈ ગયા. આપણે ભાઈ નવી સિરીઝ શરૂઆત કરવાના.
ઇટ્સ અબાઉટ અ માઉસ. અને શાના વિશે છે? માઉસ. માઉસ કોમ્પ્યુટરનું નહીં, માઉસ એટલે ઉંદર. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. ને આ સમયે આપણે માઉસ પોતાનું રહેશે. મિત્રો, આના પાસે એક સ્ટોરી છે. વોલ્ટ જ્યારે આ બધું વસ્તુ થઈ ખૂબ જ નિરાશ થઈ ગયા ને એમ જ બેઠા હતા અને ત્યાં ટેબલ પર એક ઉંદર આવ્યો અને થોડીક રમત કરી. વોલ્ટે એને ધ્યાનથી જોયા કે ઓબ્ઝર્વ. વોલ્ટ ખૂબ જ ઓબ્ઝર્વ કરતા તો ઓબ્ઝર્વ કર્યું અને થોડોક આનંદ થયો એમને. તેમ કીધું મેં થોડોક ડાઉન હાર્ટેડ મીન્સ થોડું ઘણું લાગ્યું હશે એમને. ત્યારે જો મને આ માઉસ જો મને આટલો આનંદ આપી શકતો હોય તો શું એ બીજાને નહીં આપી શકે? ને પછી એમણે આ નવી સિરીઝ શરૂઆત કરી. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. બાકીનું બધું આપણે જોઈએ તો એ હિસ્ટ્રી બની ગયું છે, ઇતિહાસ છે. વોલ્ટ્સ માઉસ, મિકી, આપણે એને મિકી માઉસથી ઓળખીએ ને મિત્રો. મિકીએ સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. 1968માં એનું 40મો વર્ષગાંઠ ઉજવ્યો. એન્ડ હેપી 40th ઇટ વોઝ. અને ખૂબ જ હેપી હતું, ખુશ હતું એ 40મો બર્થડે એનો. અ ક્વાર્ટર ઓફ a billion people saw a Disney movie in 1968. અને બિલિયન એટલે 1 અરબ. 1 અરબ લોકોએ આ જે ડિઝની મૂવી છે જે 1968માં પ્રદર્શિત થયેલી તે એમણે જોઈ હતી. $100 million watched a Disney TV show. 100 million લોકોએ ડિઝની ટીવી શો નિહાળ્યો હતો. વોચ એટલે નિહાળવું. મિત્રો, આપણે કોઈ બી વસ્તુ ટીવી પર જોઈએ, ડ્રામા જોઈએ છે, મૂવી જોઈએ છે, આપણે એને વોચ ડે કહીશું. વી કાન્ટ સે આઈ સી. આપણે એવું નહીં કહી શકીએ વોચડ. વોચ એટલે જોવું, નિહાળવું. મિત્રો, જોવા માટે ઘણા બધા શબ્દો છે. સી, પછી આ શબ્દ વોચ. લુક એટલે ધ્યાનથી જોવું. કોઈના બધા આપણે ધ્યાનથી જોઈએ ને, ટીચર આપણે કહે છે બોર્ડ પર ચાલો ધ્યાનથી જુઓ, લુક એટ ધ બોર્ડ. આપણે એવું કહે લુક એટ ધ બોર્ડ, બોર્ડ પર ધ્યાનથી જુઓ, ધ્યાનથી જોવું એટલે લુક. વોચ નિહાળવું. નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક ઓર મેગેઝિન એન્ડ ઓલમોસ્ટ 10 million વિઝિટેડ ડિઝનીલેન્ડ. બિલિયન્સ લોકોએ એ ડિઝની બુક વાંચી હતી ઓર મેગેઝિન્સ એન્ડ ઓલમોસ્ટ 10 million વિઝિટેડ ડિઝનીલેન્ડ. 10 million લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હતી. એન્ડ મિકી, એઝ વોલ્ટ યુઝ ટુ સે, સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને વોલ્ટ કાયમ કહેતા કે આ બધું શરૂઆત કોણે કરી? મિકીએ. મિકી માઉસ ખૂબ જ પ્રખ્યાત કાર્ટૂન છે, એણે શરૂઆત કરી. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. Mickey was only the first successful product. એમનું પ્રથમ ખૂબ જ સક્સેસફુલ સફળ પ્રોડક્ટ હતું વોલ્ટ્સનું. મેચલેસ ઇમેજિનેશન. મેચલેસ જે મેચ ન થાય તેવું ઇમેજિનેશન આપણે આગળ જોઈ ગયા છે. એન્ડ એબિલિટી એટલે ક્ષમતા ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. એમના જે સપનો હતા તે એમણે સાચા કરી બતાવ્યા. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન્સ. અને આ જે એમને એબિલિટી ને કલ્પના કરવાની જે એબિલિટી હતી તે ઘણા બધા પ્રસંગોમાં દેખાઈ આવે છે. લાર્જ ઓર સ્મોલ, એ પ્રસંગ મોટો હોય કે નાનો હોય, પણ એમની જે એબિલિટી છે કલ્પના કરવાની, મિત્રો દરેક જણા પાસે નથી હોતી. જે વોલ્ટ પાસે હતી, કોઈ બી વસ્તુને ખૂબ જ કલ્પનાથી એમ રજૂઆત કરી શકતા હતા. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિઝલ્સ. એક વખત
જ્યારે મારા દીકરા રોય એડવર્ડને મિઝલ્સ એટલે શીતળા, આપણે ઓરી અછબડા કહીએ ને, તે થયા હતા. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોકિનોની સ્ટોરી કીધી, વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. મિત્રો, આ વોલ્ટ ત્યાં આવ્યા અને જે રોય એડવર્ડ છે એમને આ સ્ટોરી કીધી પિનોકિનોની, કે જ્યારે એ બનાવી રહ્યા હતા. તો પિનોકિનો શું છે? એ પણ ઇમેજિનરી કેરેક્ટર જ છે કે જ્યારે એ કેરેક્ટર કંઈ બી જૂઠું બોલે ને તો એનું નાક થોડુંક વધી જતું, જૂઠું બોલે નાક વધી જતું. આ એક સ્ટોરી છે જે ત્યારે બનાવી રહ્યા હતા. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, જ્યારે વોલ્ટે આ વાર્તા કીધી, ઇટ વોઝ અ વર્ટિશો પરફોર્મન્સ. આ પરફોર્મન્સ, જબરદસ્ત પરફોર્મન્સ એમણે ત્યારે આપેલું, આહલાદક આપણે કહી શકીએ. હિઝ આઈઝ રેવિટેડ હિઝ લિસનર્સ. એની આંખો જે હતા તે લિસનરને મંત્રમુગ્ધ કરી દેતા હતા. હિઝ મુસ્ટાચ ટ્વિસ્ટેડ એક્સપ્રેસિવલી. એમ જે મુસ્ટાચ છે, મૂછ બે ટ્વિસ્ટ થતી હતી એક્સપ્રેસિવલી. કોઈ વ્યક્તિ વાત કરે, સ્ટોરી કહે છે ને, ત્યારે એના મૂછ જે હતી તે ખૂબ જ ટ્વિસ્ટ થતી હતી. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ. આઈબ્રોઝ, એની જે આઈબ્રો છે તે રોઝ એન્ડ ફેલ, એમ ઉપર જતી હતી, નીચે આવતી હતી. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર. અને એમના જે હાથ છે તે મ્યુઝિકલ કંડક્ટરના જેમ એ ફરતા હતા. મિત્રો, આપણે કોન્સર્ટ જોઈએ, સંગીતનો કોન્સર્ટ, ત્યાં એક મ્યુઝિકલ કંડક્ટર હોય કે જે કંડક્ટ કરતા હોય. આપણે કોન્સર્ટમાં જોઈએ તો ઘણા બધા એમ હાથ મૂકીને લાકડી હાથમાં હોય છે, એમ કે છે એમ વગાડો, એટલે એ બાજુના મ્યુઝિશિયન વગાડે છે, પછી એમ કે છે આને વગાડો, પછી એમ કે છે. તો આ આખું કંડક્ટ કરતા હતા. જ્યાં સ્ટોરી કીધી ને એમણે, ત્યારે એક્સપ્રેસિવલી હાથના મુવમેન્ટ સાથે કીધી.